કાર્ય જેને આપણે વર્ક કહીએ છીએ, વર્ક. અગત્યનો કોન્સેપ્ટ નીટ જેઈ માટે. પહેલું, અચળ બળ વડે થતું કાર્ય જેને આપણે W બરાબર FD cos θ થી વ્યાખ્યાયિત કરીએ છીએ. આને કહેવાય સદિશ F ડોટ સદિશ D. આપણું જે આ સૂત્ર છે એની અંદર જે બળ છે ને એ અચળ છે. બીજું, ચલ બળ વડે થતું કાર્ય. આ સૂત્ર હું સાબિત કરું છું. કાર્ય W બરાબર x1 થી x2 fx dx. સમીકરણ નંબર 2. અને ત્રીજું, આલેખના ક્ષેત્રફળથી પણ કાર્ય શોધી શકાય. રાઈટ? તો એ સૂત્ર છે W બરાબર F વિરુદ્ધ D ના આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. આને આપણે સમીકરણ નંબર 3 કહીએ. તો કાર્ય શોધવાના આપણે ત્રણ સૂત્રો હોય છે. એક સૂત્ર છે W બરાબર સદિશ F ડોટ સદિશ D. આ સૂત્ર આપણે ક્યારે વાપરીશું? જ્યારે બળ કેવું હશે? અચળ હશે ત્યારે. બીજું સૂત્ર છે W બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 fx dx. આ સૂત્ર આપણે ક્યારે વાપરીશું? જ્યારે જે બળ છે એ કેવું હશે? ચલ બળ હશે. અને ત્રીજું સૂત્ર કાર્ય બરાબર F વિરુદ્ધ D ના આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. આ સૂત્ર ક્યારે વાપરીશું? જ્યારે આપણને આલેખ આપ્યો હશે ત્યારે. તમને હવે હું અચળ બળ અને ચલ બળ વચ્ચેનો ભેદ સમજાવું. અચળ બળ અને ચલ બળ વચ્ચેનો ડિફરન્સ સમજીએ આપણે. અચળ બળ કોને કહેવાય? દેખો, ધારો કે F બરાબર 7 ન્યૂટન, રાઈટ? તો આપણે કિંમત આપી દીધી તો 7 ફિક્સ જ છે, તો આને અચળ બળ કહેવાય. પણ ધારો કે આવું આપ્યું હોય Fx બરાબર x2 2x 7, આવું કંઈક સમીકરણ આપ્યું હોય તો આ જે બળ છે એ x ની કિંમત ઉપર આધાર રાખે છે. તો આ જે બળ છે એને ચલ બળ કહેવાય. ઉદાહરણ તરીકે સ્પ્રિંગની અંદર ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ છે એ કયું બળ કહેવાય? ચલ બળ કહેવાય. હા, કેમ? કારણ કે દેખો, ધારો કે આ સ્પ્રિંગ છે એની લંબાઈમાં આપણે ઘટાડો કરી રહ્યા છીએ. તો ધારો કે આપણે 1 સેન્ટીમીટર લંબાઈ ઘટાડી અને બળ F1 નોંધ્યું. પછી બીજી 1 સેન્ટીમીટર જેટલી લંબાઈ ઘટાડી અને બળ F2 નોંધ્યું. અને પછી ત્રીજી 1 સેન્ટીમીટર જેટલી લંબાઈ ઘટાડી અને બળ F3 નોંધ્યું. તો તમે વિચારો કે દર વખતે તમારે જે બળ લગાડવાનું હોય F1 F2 ને F3 એ સરખું નહીં હોય. ઇનફેક્ટ બળ વધતું જ હશે. તો આપણે જે સ્પ્રિંગ છે એની અંદર આપણે 1 સેન્ટીમીટર જેટલો ઘટાડો કરીએ તો દર વખતે આખું પડતું બળ કેવું હોય છે? અલગ અલગ હોય છે. તો આની અંદર જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવી રહ્યું છે એ કયું બળ કહેવાય? ચલ બળ કહેવાય. સમજાઈ રહ્યું છે માધવી? હા સર, સમજાય. ઓકે. દાખલા તરીકે અત્યારે મેં તમને બતાવ્યું સ્પ્રિંગ બળ બતાવ્યું. તો તમારે ઉદાહરણ લખવા હોય તો લખો માધવી. અહીંયા ઉદાહરણ તરીકે સ્પ્રિંગ બળ એ ચલ બળ કહેવાશે. એવી રીતે ગુરુત્વાકર્ષણ બળ એ પણ ચલ બળ કહેવાય. કેમ? કારણ કે આપણે પૃથ્વીથી નાની ઊંચાઈની વાત નથી કરતા, પણ પૃથ્વીથી મોટી ઊંચાઈએ જઈએ જેમ જેમ પૃથ્વીથી ઉપર જઈએ એમ જીનું મૂલ્ય ઘટતું જશે. હા, તમે નાની ઊંચાઈ માટે જીની કિંમત 9.8 મીટર સેકન્ડ -2 જેટલી અચળ લઈ શકો છો. પણ મોટી ઊંચાઈ માટે ગુરુત્વાકર્ષણ બળ એ ચલ બળ કહેવાય. એવી રીતે વિદ્યુત બળ બી કેવું બળ છે? ચલ બળ છે. દાખલા તરીકે તમે અહીંયા કોઈ વિદ્યુતભાર Q લઈ લો તો આ વિદ્યુતભારથી તમે જેમ જેમ દૂર જશો એમ
એમ એનું વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. એટલે અહીંયા તમે કોઈ વિદ્યુતભાર Q મૂકી દો તો કેપિટલ Q ની નજીક સ્મોલ q વિદ્યુતભાર મૂકો તો આ સ્મોલ q વિદ્યુતભારને તમે દૂર લઈ જશો તો બંને વચ્ચે લાગતું જે વિદ્યુતબળ છે એ અંતર પર આધારિત છે. એટલે વિદ્યુતબળ પણ ચળ બળ છે. માધવી હા સર સમજાઈ ગયું. ઓકે, હવે આપણે એની પ્રેક્ટિસ કરીએ, રાઈટ? એક બે દાખલાઓ જોઈ લઈએ. માધવી, હા સર. જ્યારે હું તમને સંકલન શીખવાડતો હતો ત્યારે મેં તમને કહ્યું હતું, મેં તમને ત્રીજા ચેપ્ટરમાં સંકલન શીખવાડ્યું હતું. એ જે સંકલન એ છઠ્ઠા ચેપ્ટરમાં આવવાનું હતું, મેં તમને ત્યારે એવું કહ્યું હતું. હા તો આપણે છઠ્ઠું ચેપ્ટર ભણી રહ્યા છીએ, હવે સમય આવી ગયો, રાઈટ? હા, તો મેં ત્યાં સંકલન ભણાવ્યું હતું, એનો મને જોરદાર ફાયદો હવે થશે. હા, એટલે હું તમને જે દાખલો ગણાવું એ તમને નવો લાગશે જ નહીં. કેમ? કારણ કે મેં તમને ત્રીજા ચેપ્ટરમાં ભણાવેલો હતો, રાઈટ? હા. તો એક પ્રશ્ન લખો. એક પદાર્થ તેની પર લાગતા ચલ બળ Fx બરાબર 3x² - 2x + 5 એકમ જેટલા બળની અસર હેઠળ ગતિ કરે છે. તો આ પદાર્થ x બરાબર 1 મીટર થી x બરાબર 3 મીટર દરમિયાન કરેલ કાર્ય શોધો. સોલ્યુશન. અહીં કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન x1 to x2 fx dx. fx ની કિંમત છે 3x² - 2x + 5 dx. x1 ની કિંમત છે 1 મીટર, x2 ની કિંમત છે 3 મીટર, રાઈટ? તો આ સંકલનની સીમાઓ આવશે 1 2 3. આને આપણે લોઅર લિમિટ કહીએ છીએ, આને આપણે અપર લિમિટ કહીએ છીએ. માધવી, તમે લોકો સંકલનના સૂત્રો તો ભૂલી નથી ગયા ને? હા સર યાદ છે. આપણે ચેપ્ટર નંબર 3 માં શીખવાડ્યું હતું ઇન્ટિગ્રેશન x⁴n = x⁴n + 1 upon n + 1. મતલબ x⁴n નું ઇન્ટિગ્રલ શું થશે? x⁴n + 1 upon n + 1. આ રૂલ તમને યાદ જ હશે. એક બીજો રૂલ હતો f of x, અહીંયા લોઅર લિમિટ, અહીંયા અપર લિમિટ. તો આનો આન્સર આવશે અપર લિમિટ - લોઅર લિમિટ. યાદ આવી ગયું માધવી? હા સર. તો આપણે હવે આનું સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા કૌંસ કરી અને અહીંયા લોઅર લિમિટ અને અહીંયા અપર લિમિટ મૂકી દીધી. લોઅર લિમિટ 1 છે, અપર લિમિટ 3 છે, રાઈટ? તો 3x². હવે જો અહીંયા આપણે x² મૂકી દઈએ તો x² dx. તો આનું સંકલન શું થશે? x ની 3/3, રાઈટ? ઓકે, 3 એમ x ની 3/3 -2 કોમન x. x નું સંકલન લઈ લઈએ, x dx. તો આનું સંકલન આવશે x²/2. તો આ આવ્યું x²/2 + 5 1 dx. તો 1 dx નું સંકલન શું આવે છે? x થશે. તો 5 * 1 dx તો 5x થયો. તો આ આવ્યું x³ - x² + 5x 1 અને 3. માધવી, આનો આન્સર લાવો તો બેટા. આવડે છે ને? હા સર. લાવી દો. એક વખત x ની જગ્યાએ ઉર્ધ્વ સીમા મૂકી દેવાની. ઉર્ધ્વ સીમા એટલે 3 છે. આપણે આ સૂત્રનું પાલન કરીએ છીએ. 3 નો ઘન - 3 નો વર્ગ વત્તા 5 ગુણાકારમાં 3. આપણે આ પ્રકારનું બ્રેકેટ કરી નાખીએ. માઈનસ x ની જગ્યાએ હવે અધર સીમા 1 મૂકી દો. તો 1 નો ક્યુબ - 1 નો સ્ક્વેર + 5 ટાઈમ 1 બ્રેકેટ ઓવર. તો આવ્યું 33 - 5 બરાબર આવ્યું 28 જૂલ. કાર્યનો એકમ શું આવે? જૂલ. હા સર. મજા પડી ગઈ ને? હા. કેમ? કારણ કે મેં ચેપ્ટર નંબર 3 માં શીખવાડ્યું હતું, યાદ હોય તો તમને. હા સર. તમને આવું નવું થોડું લાગે છે? આ તો તમે શીખી ગયા છો આટલાથી. મેં તમને શીખવાડ્યું હતું, યાદ હોય તો બધું. હા સર. બસ, તો પછી કઈ છે નહીં દાખલામાં. સમજાયું ને? તમને ખબર છે આપણે ચેપ્ટર નંબર 6 ભણી રહ્યા છે. કયું?
પણ આ સંકલન કહેવાય. આને શું કહેવાય? સંકલન. અને સંકલન કરતા તો મેં તમને શીખવાડ્યું છે. હા એટલે ખાલી સૂત્ર જ નવું આવ્યું, બીજું બધું તો ભણેલા જ હતા. હા તો પણ એ જ છે, તમને ગમે તેવું સંકલન કરતા આવડે, રાઈટ? અને નીટમાં જેઈમાં આવા પ્રકારના દાખલાઓ આવે એટલે હવે સંકલન નવું તો નહીં લાગતું ને તમને અહીંયાથી આ બધું. આપણે પ્રેક્ટિસ સારી એવી કરાવી છે, યાદ હોય તો, હને? હવે હું આમાં ટાઈમ નથી બગાડતો માધવી, તમને આવો એક દાખલો હોમ ટાસ્કમાં આપું છું. fy બરાબર 6y² માઈનસ 4y પ્લસ 1 અને સ્થાનાંતર છે આપણે y બરાબર 2 મીટર થી y બરાબર 4 મીટર દરમિયાન કાર્ય. તમારે આખી રકમ લખવાની. એક પદાર્થ તેની પર લાગતું ચલબળ Fy બરાબર 6y² માઈનસ 4y પ્લસ 1 એકમ જેટલા બળની અસર હેઠળ ગતિ કરે છે. તો આ કાર્ય માટે y બરાબર 2 મીટર થી y બરાબર 4 મીટર દરમિયાન કાર્ય શોધો. પડી ગઈ ખબર? દેખો આપણે શું કરીશું, તમને હિન્ટ આપી દઉં. હિન્ટ આપણે કંઈ નહીં કરવાનું. કાર્યનું સૂત્ર આપણું એ જ ઇટ ઇઝ. કાર્ય બરાબર શું આવ્યું? f dx ની જગ્યાએ આપણે શું કરવાનું? dy કરવાનું. અને સીમાઓ કઈ મૂકવાની? y1 થી y2. સમજાઈ ગયું? સમજી શકો છો? સીમાઓ કઈ મૂકવાની? y1 થી y2. f dy કારણ કે f છે એ y ના પદમાં આપેલું છે. ચલો z માટે પણ બનાવી શકો તમે લોકો. z માટે બનાવી શકો તો w બરાબર શું આવે? ઇન્ટિગ્રેશન z1 to z2 f dz. અને તમે r માટે પણ બતાવી શકો વ્યાપક રીતે. આવું કરી શકાય. w બરાબર r1 થી r2 f dr કરી શકાય કે નહીં? આ રકમ લખી નાખી તમે? સરસ. હવે હું તમને એક આલેખના દાખલાની પ્રેક્ટિસ કરાવું. તો સંકલનના દાખલાઓની પ્રેક્ટિસ કરાવવાની જરૂર નથી. તમને લોકોને ખબર પડી ગઈ ને સંકલન કરતા તમને લોકોને આવડે છે.